એવું પણ બને. ક્યારેક સમયનો ક્યારેક સમયનો અભાવ હોય તો ક્યારેક બુક ટોક સાંભળી અમુક પુસ્તક વિશે વાંચન માટે પ્રેરણા મળે. શોધક ટીમ છે એ આ વાંચન રસને જીવંત રાખવા અને પુસ્તકો સાથે મૈત્રી કરાવવા હંમેશા અગ્રસર છે. જેઓ મનગમતા પુસ્તકો વાંચવા માટે ઘર બેઠા પુસ્તકો પહોંચાડે છે, આ વિચાર સૌ પહેલા અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય હંસિકાબેન મણિયારને આવ્યો હતો. અને આ વિચારને તેમના સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે વેગ આપ્યો. અને આજે આપણે સૌ આનો લાભ ઉઠાવી રહ્યા છીએ, આપણે લાભાન્વિત છીએ એમના. દરેક કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય. તો આજે રવિવારે બુક ટોક શરૂ કરતા પહેલા આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બુક ટોકમાં આપણે હંમેશા એક પુસ્તકની વાત કરીએ છીએ, પણ આજે એક પુસ્તક નહીં, આપણે પુસ્તકની શ્રેણીનો આસ્વાદ લેવાનો છે. અમીશ દ્વારા લખાયેલ રામચંદ્ર શ્રેણીમાં રામ, સીતા, રાવણ અને લંકાનું યુદ્ધ, આ 4 પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તક વિશે વધુ કહેશે વક્તા આર્દ્રા પરમાર, જેમને વાંચનનો ખૂબ જ શોખ છે, ખૂબ જ વાંચનનો રસ ધરાવે છે. તેમની સ્કૂલ અને લાઇબ્રેરીમાં પણ બુક ટોક આપી વાંચન માટે પ્રેરણા આપે છે. આટલું જ નહીં, તેમણે 300 થી વધુ પુસ્તકો વાંચી છે અને 500 થી વધુ પુસ્તકો ઘરમાં વસાવેલ છે. તેમની અન્ય રુચિમાં લેખન, ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, ગિટાર વગાડવું, નવી નવી ભાષાઓ શીખવી તેમને ગમે છે. ભગવદ્ ગીતાના અભ્યાસી છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તેમની કવિતાઓ અને પુસ્તક પરિચય પ્રકાશિત થતા રહે છે. તો સ્વાગત કરીએ આજના વક્તાનું. વેલકમ આર્દ્રા પરમાર, અને 4 પુસ્તકો અમીશની રામચંદ્ર શ્રેણી વિશે વાત કરો. આભાર આપનો. સૌપ્રથમ હું શોધક પરિવારનો આભાર માનીશ કે તેમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી, આ તક આપી તમારા લોકો સુધી આ પુસ્તકની શ્રેણી શેર કરવા માટે. હવે હું ચાલુ કરું પહેલા હું થોડુંક અમીશ વિશે થોડુંક કહી દઉં, એને લેખન કેવી રીતે કરે છે, રાઇટિંગ સ્ટાઇલ શું છે એના વિશે, તો જ આ પુસ્તકો સમજાઈ શકશે. તો અમીશ એ રીતે લખે છે કે આપણી જે પૌરાણિક કથાઓ છે, માઇથોલોજી છે, એ આજના પરિપ્રેક્ષ્યમાં લખે છે. જેમ કે આપણે રામાયણમાં જોશું તો એમાં સીતાને એક યોદ્ધા તરીકે બતાવેલી છે, એટલે એને આજના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે ને એ રીતે લખ્યું છે કે કોઈ આપણને એવું ના લાગે કે ના આ ખરાબ હતું કે આ સારું જ હતું. આપણને દરેક પ્રકારના દ્રષ્ટિકોણ જોવા મળે. અને અમીશે એ રીતે પણ લખ્યું છે કે કોઈ પણ એક એવી ઇવેન્ટ હોય, જેમ કે કોઈ યુદ્ધ હોય, તો એ રામના પરિપ્રેક્ષ્યથી લખ્યું છે, પછી સીતાના પરિપ્રેક્ષ્યથી પણ લખ્યું છે, રાવણના પરિપ્રેક્ષ્યથી લખ્યું છે. એટલે આપણને ત્રણેયના ઓલામાં આપણને સમજી શકીએ કે એક જે પણ યુદ્ધ કે કોઈ પણ પ્રક્રિયા છે તો એ ત્રણેયના ઓલાથી આપણે સમજી શકીએ. તો આ હતું અમીશની લેખન શૈલી વિશે. હવે આપણે શરૂ કરીએ. તો આપણે સૌથી પ્રથમ છે રામ, ઈક્ષ્વાકુના વંશજ. તો આમાં અમીશે એ રીતે કર્યું છે 4 પુસ્તકમાં કે પહેલા અત્યારે વર્તમાનમાં શું થાય છે ઈ, અને પછી ભૂતકાળની આખી વાર્તા કરી છે. તો રામભાઈ એમ જ છે, પેલા એવું હોય છે કે વનવાસથી ચાલુ થાય છે કે રામ, લક્ષ્મણ ને સીતા એ લોકો દંડકારણ્ય જંગલમાં હોય છે પંચવટી. તો ત્યાં રામ અને લક્ષ્મણ એ લોકો
લાકડું કાપવા ગયા હોય છે અને ત્યાં સીતાનો અવાજ સંભળાય છે. એટલે તેઓ જાય છે અને એ લોકોને જટાયુથી ખબર પડે છે કે રાવણે સીતાનું હરણ કર્યું છે. અને આટલો થયા પછી આપણે ભૂતકાળમાં જઈએ છીએ. ભૂતકાળમાં સૌથી પહેલા આવે છે કંચપાનું યુદ્ધ. હવે દશરથ એક એવો રાજા હોય છે જે જુવાન પણ હોય છે અને એવો રાજા જેને કોઈ દી હાલ જોઈ જ નથી હોતી. તો એને આ યુદ્ધ લડવાનું હોય છે. એના અને રાવણ ને લોકો વચ્ચે હોય છે. હવે એવું હોય છે કે કુબેર એક ટ્રેડર હોય છે, વેપારી હોય છે અને ઈ થોડુંક એમાં વધારી દે છે ભાવ નહીં. હવે એ વસ્તુ દશરથને નથી ગમતી અને એમાં રાવણ એવડા એક સપ્તસિંધુ આખું જે હોય છે એરિયા આખો એના રાજા હોય છે દશરથ, અને રાવણ એની સાથે એને સન્માનથી નથી વાત કરતો. એટલે દશરથને બહુ ખોટું લાગી જાય છે અને ખૂબ ગુસ્સો આવી જાય છે અને એને એમ હોય છે કે હું કંચપાનું યુદ્ધ છે એમાં રાવણને તો હરાવી જ દઈશ. હવે બીજી તરફ કૌશલ્યા હોય છે, તેના પુત્રનો જન્મ થવાનો હોય છે અને એમાં હોય છે એવું કે દશરથના 3 રાણીઓ એટલે હોય છે કારણ કે પેલા કૌશલ્યાથી નથી થઈ શકતું બાળક, એટલે પછી કૈકેયીને પરણે છે અને પછી સુમિત્રાને. પણ હવે કૌશલ્યા ગર્ભવતી છે અને એને જન્મ થવાનો હોય છે, જે પણ પુત્ર કે પુત્રીનો. અને બીજી તરફ અહીંયા દશરથ કૈકેયી સાથે કરચપ્પાના યુદ્ધમાં હોય છે. હવે દશરથને એમ હોય જ છે કે મેં તો કોઈ દી હાર જોઈ નથી હોતી, હું હારીશ નહીં. પણ ઈ ખૂબ જ ખરાબ રીતે હારી જાય છે. રાવણ જીતી લે છે અને રાવણ એવો હોય છે કે ઈ પોતાનું રાજ્ય નથી સ્થાપિત કરતો જ્યાં ઈ જીતે છે ત્યાં. ઈ પોતાનો વેપાર સ્થાપિત કરે છે. એટલે ઈ બધું ધન આખું બધું એ લોકોને વપરાઈ જાય ટૂંક સમયમાં ઈ રીતે. અને દશરથને જે ઘમંડ હોય છે ઈ બહુ હર્ટ થયું હોય છે, એનાથી સહન નથી થતું કે ઈ કઈ રીતે હારી ગયો. અને બીજી તરફ કૌશલ્યાને ત્યાં રામનો જન્મ થાય છે. હવે ત્યાં જે જ્યોતિષ હતા એમણે એમ કીધું હતું કે જે સમયે એનો જન્મ થાય છે એ વસ્તુ યાદ રાખવી. એમાં એવું હોય છે કે બપોર પહેલા જન્મ થશે તો રામ ખૂબ જ પ્રસિદ્ધિ પામશે, એનું નામ બહુ જ ગર્વથી ઊંચું રહેશે. અને બપોર પછી જન્મ થશે તો એ બહુ બધી વસ્તુમાં એને બધા દોષિત ગણશે, એ બહુ ખરાબ માનવામાં આવશે. પણ હવે થાય છે એવું કે એ રામનો જન્મ એક્ઝેક્ટ બપોરે જ થાય છે. તો આપણે આગળ જોશું તો આપણને ખબર પડશે કે એનો એક્ઝેક્ટ જન્મ બપોરે થાય છે. એટલે એ પ્રસિદ્ધિ પણ મેળવે છે અને એને ભેગું ઘણું સહન પણ કરવું પડે છે કારણ કે એનો જન્મ બપોરે થયો હોય છે. હવે કૈકેયી દશરથને બચાવે છે યુદ્ધમાં, જ્યારે દશરથ બહુ ઘાયલ થઈ જાય છે ત્યારે. અને કૈકેયીની એક આંગળી પણ કપાઈ જાય છે. એટલે ત્યારે દશરથ એને 2 વરદાન કહે છે કે તને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે 2 વરદાન માગી લેજો. હવે રામનું નસીબ કહીએ કે જે કહીએ, પણ એનો ઈ વખતે જન્મ થયો એટલે દશરથને ઈ મગજમાં રહી ગયું કે રામનો જન્મ થયો એના કારણે એને પહેલી વાર જિંદગીમાં હાર જોઈ, એટલે એને રામ પ્રત્યે કોઈ પણ પ્રકારનો સ્નેહ હોતો નથી. અને ત્યારથી ખૂબ જ આમ ચિંતામાં એમ આવી જાય છે અને પેલા જેવો રાજા હોય છે એકદમ આમ શક્તિશાળી અને એકદમ કોન્ફિડન્ટ, ઈ એનું રૂપ નિખરી જાય છે. ઈ હંમેશા દુખી જ હોય છે, હંમેશા રામને કોઈસા કરે છે અને કૌશલ્યાનું પણ માન ઘટી જાય છે. હવે સૌથી પ્રિય કૈકેયી થઈ ગઈ હતી. પહેલેથી કૈકેયી જ ખૂબ જ પ્રિય હતી, હવે વધારે એનું માન વધી ગયું. પછી વર્ષદી પછી ભરતનો જન્મ થાય છે. પછી સુમિત્રા, લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ 2 ટ્વિન્સને જન્મ આપે છે. હવે એ લોકો આશ્રમ જાય છે ગુરુ વશિષ્ઠના, અને ત્યાં એ લોકો ભણતરમાં પણ આગળ હોય છે. શત્રુઘ્ન સૌથી વધુ આગળ હોય છે ભણતરમાં, એને ખૂબ જ રુચિ હોય છે પુસ્તકોમાં. અને રામ ને ભરત એ લોકો ખૂબ આ જે ધનુષ બાણ હોય એમાં એ લોકો ખૂબ આગળ હોય છે. લક્ષ્મણ ઘોડા સવારીમાં ખૂબ આગળ હોય છે. એવી જ રીતે એકવાર
જ્યારે રામ અને લક્ષ્મણ એ લોકો ઘોડા સવારી કરે છે તો ત્યારે રામે એવું થઈ ગયું હોય છે કે રામ કદાચ મરી પણ જાત પણ લક્ષ્મણ એને બચાવે છે. એટલે પછી રામ ઈ ઋણ ચૂકવે છે જ્યારે લક્ષ્મણની માં એને પર ક્રોધિત થવાની હોય છે, કારણ કે લક્ષ્મણને કંઈક વાગી ગયું હોય છે. તો ત્યારે રામ પણ બચાવે છે. આપણને આમાં ભાઈઓ વચ્ચેનો સ્નેહ ની પણ વિશે આઈડિયા આવે છે. હવે જે આપણું મેઇન છે એ હવે ધીમે ધીમે ચાલુ થાય છે. હવે ત્યાં કઈકઈની બહુ જ એમ સાદેવ આપણે કહીએ એને બહુ જ આમ નજીકની હોય છે. ત્યાંની એક વેપારી હોય છે જેનું નામ હોય છે મંથરા. હવે મંથરાની એક દીકરી હોય છે જેનું નામ હોય છે રોશની. મંથરાને બહુ એવું હોય છે કે આ બે જે છે બધા ચારેય છોકરા એના વિશે વધારે જાણવું. અને એમાં એવું હોય છે કે દશરથ જે હોય છે એ કઈકઈનું જ માને છે. અને કઈકઈ હોય છે એને બધી સલાહ મંથરા આગળથી મળે છે. એટલે મંથરાને એમ હોય છે કે વધારે આ ચારેયને જાણું અને મને ખબર પડે કે એ લોકો છે કોણ. તો એની દીકરી રોશની ઈ મંથરા એની દીકરીના આ લોકોની માનેલી બેન બનાવે છે, રાખેડી વાળી બેન. અને રોશની એકચ્યુઅલી એક ડોક્ટર હોય છે અને બીજી સેવા પણ કરતી હોય છે. એ દર મહિને કોઈ ને કોઈ ગામમાં જઈને ત્યાંના લોકોની સારવાર કરે છે. તો આગળ એમ વધે છે કે લક્ષ્મણને પછી ઘાવ આવી જાય છે, કારણ કે રામને બચાવવા જાય છે ઈ વખતે. એટલે પછી રોશની એની મરમત કરે છે, એ ડોક્ટર હોય છે એટલે. એના પછી એક વાર ઓલામાં જાય છે શિકાર કરવા રામ, લક્ષ્મણ ને દશરથ. અને ત્યારે રામ એના પિતાને બચાવે છે દશરથને. અને ત્યારે દશરથને એમ થાય છે કે મારું રામ તો મારા માટે બહુ જ આમ એને ખુબ મારા માટે લગાવ છે. મેં આટલું કર્યું તો પણ એને મારી હારે દુશ્મની નથી. એટલે ત્યારે એને સમજાય છે કે રામ તો મારો એકચ્યુઅલી ખુબ જ સારો એવો પુત્ર છે. અને એ વિચારી લે છે કે હવે તો રાજા રામને જ બનાવવો જોઈએ. અને એમાં એવું થાય છે કે બીજી તરફ રોશની હોય છે ઈ એક બીજા ગામમાં ગઈ હોય છે સારવાર કરવા. અને ત્યાં ધેનુક નામનો એક વ્યક્તિ હોય છે જેનું અપહરણ કરી નાખે છે ને એનું ખૂન કરી નાખે છે. હવે રામ ત્યારે એવી પરિસ્થિતિ આવી જાય છે કે એની બેન માટે ન્યાય કરે કે પછી એના રૂલ્સ પ્રમાણે હાલે. એટલે એમાં એવું હોય છે કે આમ રાજા તરીકે દશરથ એને સ્થાપિત કર્યો પેલા રામ ઈ આ પોલીસ ને એના માટે જિમ્મેદાર હતો. તો ત્યારે રામ બહુ જ એકદમ કડક હતો રૂલ્સ ને એના બાબતે, કે ઉસુલ જે હોય એ બધા ફોલો થવા જોવે. આમાં ઈ જ થઈ જાય છે કારણ કે જે ધેનુક હોય છે એને જયારે આવું કર્યું હોય છે પાપ, ત્યારે ઈ એક્ઝેક્ટલી એડલ્ટ નથી હોતો, 18 વર્ષથી નીચેની ઉંમર હોય છે. એટલે એમ કાનૂન પ્રમાણે એને મોતની સજા ન આપી શકાય, ફાંસી ન દઈ શકાય. એટલે ઈ કઈ કરી શકતો નથી. પણ બીજી તરફ મંથરાને એની દીકરી માટે ન્યાય જોતું હોય છે. અને એને એ વસ્તુ નથી ગમતી કે જેને મેઇન જે છે એને કઈ કરી જ નહી સજા. એટલે પછી ઈ કઈને કહે છે. અને કઈ પછી ભરતને ઉકસાવે છે એમ કે તારી બેન માટે તો આટલું ના કરી શક. અને એ રીતે ધેનુકને મારી નાખે છે. હવે આવે છે કે વિશ્વામિત્ર આવે છે આપણા વાર્તામાં. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે કે મેં રામને લક્ષ્મણની જરૂર છે, કારણ કે એક જગ્યા છે એમના જ આશ્રમ આગળ જ્યાં અસુરો રહે છે ને એ લોકો આ લોકો વિશ્વામિત્ર નું આશ્રમ બાળવાનું વિચારે છે. એટલે તો રામને લક્ષ્મણને લઈ જાય છે. દશરથને હવે પુત્ર મોહ વધી ગયો હોય છે એટલે ઈ જવા દેવા નથી માંગતા, પણ તો એમને મજબૂરીથી કરવું પડે છે. આમાં આપણને ખબર પડે છે કે રામના ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઈ બેયને ખુબ જ દુશ્મની હોય છે. હવે એ શું કામ હોય છે એ આપણને રાવણમાં ખબર પડશે. પછી રામ અને લક્ષ્મણ જાય છે ત્યાં અસુરો હારે એ લોકો વાત કરે છે તાડકા હારે.
અને એના દીકરા સુબાહુ આરે, અને એ લોકો એમ ખબર પડે છે એમ કે એ લોકો ઘણું સહન કરવું પડે છે, એટલે રામ એ લોકોને ન્યાય અપાવે છે. પછી એવું થાય છે કે વિશ્વામિત્ર એ લોકોને મિથિલા લઈ જાય છે. હવે એમાં હોય છે એવું કે એ લોકો સીતાના સ્વયંવરમાં ભાગ લેવાનો હોય છે, પણ વિશ્વામિત્ર ત્યાં પહોંચીને પછી આ વસ્તુ કહે છે. અને રામ ખૂબ જ ઉસૂલોમાં માને છે, અને કાનૂન પ્રમાણે જો એ સ્વયંવરમાં એનું નામ લખેલું હોય ને એ તોય ન જાય તો એ વસ્તુ કાનૂન તોડ્યો કહેવાય, એટલે એને એમાં ભાગ લેવો પડે છે. હવે એમાં એવું હોય છે કે રામને એક એવી સ્ત્રીની જરૂર હોય છે એમ કે જે એનાથી પણ વધારે શ્રેષ્ઠ હોય, અને સીતા એવી જ સ્ત્રી સાબિત થાય છે. એટલે ત્યારે રામ એવું વિચારી લે છે કે એ સ્વયંવરમાં ભાગ લેશે. હવે અનાયાસે ત્યાં રાવણ પણ આવી પહોંચે છે. એ આપણને પછી ખબર પડશે કે રાવણને કોણે બોલાવ્યા. તો રાવણ પણ ત્યાં આવી પહોંચે છે, અને સ્વયંવર વખતે વિશ્વામિત્ર કહે છે કે જે પ્રમાણે આમાં નામ લખેલા ચિત પ્રમાણે વારા આવશે. એટલે રાવણ છે એને ઘમંડ પર પ્રહાર થાય છે, એટલે ઈ જ રાતે મિથિલામાં એક યુદ્ધ કરે છે. હવે એ યુદ્ધમાં રામ અને સીતા બે મળીને લડે છે, અને ત્યાં વિશ્વામિત્ર એમ કહે છે કે આમાં માટે અસુરાસ્ત્ર વાપરવું પડશે. હવે અસુરાસ્ત્ર એવી વસ્તુ હતી કે જે દૈવી અસ્ત્ર હતું, અને એને એકવાર વાપરો તો તમારે 14 વર્ષનો વનવાસ ભોગવવો પડે, અને એને બીજી વાર વાપરો તો તમારે મૃત્યુ લેવી પડે એમ. એટલે એની સજા હોય છે, કારણ કે જે વાયુપુત્ર કરીને જે હતા એ લોકો એ વસ્તુની ના પાડી હતી કે એ બહુ જ એમ ખતરનાક એવું છે અસ્ત્ર, એટલે એને વાપરવું ન જોઈએ. પણ વિશ્વામિત્રના કહેવાથી રામે એ વસ્તુ કરવી પડે છે, અને એટલે પછી પાછો જાય છે જયારે અયોધ્યા, ત્યારે દશરથને કહે છે કે હું હજી રાજા નહીં બની શકું, મારે પેલા મારી સજા ભોગવવી પડશે. હવે વાયુપુત્ર એને કઈ કીધું નતું, પણ તોય એને એ સજા ભોગવવી પડે છે. અને પછી એમાં ને એમાં મંથરા પાછી કહે છે કઈ કઈને એને બદલો લેવો હોય છે, કારણ કે એની દીકરી માટે રામે ત્યારે એને કાનૂન વચ્ચે આવી ગયો હતો, પણ એને દીકરીને ન્યાય નતો અપાવ્યો. એટલે કઈ મંથરા બદલો લે છે ને કઈને કહે છે એમ કે તમે તમારા 2 વરદાન માંગ્યા હતા એ હવે માંગી લો, એમ જે તમને વરદાન મળ્યા હતા એ. અને કઈ એવું કહે છે. દશરથે એ વસ્તુ માનવી પડે છે, અને પછી રામ, સીતા અને લક્ષ્મણ ચાલ્યા જાય છે. હવે ત્યાં એ લોકો જાય છે, ત્યાં એ લોકો દંડકારણ્ય જંગલમાં રહે છે. એક વખત ત્યાં શૂર્પણખા આવે છે અને વિભીષણ આવે છે. લોકો કહે છે કે અમે અમારા ભાઈથી ત્રાસી ગયા છીએ, અને અમારે ક્યાંક થોડોક વખત માટે રહેવા જોઈએ છે. તો રામ ને એ લોકો હા પાડી દે છે, પણ પછી ખબર પડે છે એમ કે શૂર્પણખા, વિભીષણ તો કોઈ બીજા કામ જ આવ્યા હોય છે. એ લોકો સીતાનું અપહરણ કરવા આવ્યા હોય છે, હરણ કરવા આવ્યા હોય છે. એટલે પછી રામ એ લોકોને ચાલ્યા જવાનું કહે છે. અને પછી આપણે પાછું વર્તમાનમાં આવીએ છીએ, જ્યાં જટાયુ ઘાયલ પડેલો મળે છે, ને પછી કહે છે કે આ સીતાનું હરણ થઈ ગયું છે, રાવણ એને લઈ ગયો છે. અને અહીંયા રામ પુસ્તક છે એ પતી જાય છે. હવે પછી શું થાય છે એ સીતામાં છે. તો સીતામાં હવે એના પરિપ્રેક્ષ્યથી કહે છે કે એમાં કઈ રીતે એનું હરણ થયું હતું. એ એમ હતી યોદ્ધા, એટલે એ પોતાના મિત્ર જે હતો જટાયુ એને બચાવવા ગઈ, અને એમાં એનું હરણ થઈ ગયું, પણ તો એ જટાયુ નહીં બચાવી શકી નહીં. એટલું આવે છે વર્તમાનનું. અને હવે આપણે પાછું ભૂતકાળમાં જઈએ. સીતા એકચ્યુઅલી આપણને ખબર છે કે આપણે એમ કહીએ છીએ કે એ ધરતીમાંથી જન્મી છે. તો સુનૈના જે હોય છે, સુનૈના અને જનક મિથિલાના રાજ્ય જે સંભાળતા હોય છે, એ લોકોને આ ક્યાંક વૈદ્યનાથ આગળ ક્યાંક મળે છે સીતા, અને જેની રક્ષા કરતો હોય છે ગરુડ. અને પછી સુનૈનાની લોકો સીતાને લઈ લે છે, ગોદ લઈ લે છે, અડોપ્ટ કરી લે છે. એના પછી આપણે એવું જોઈએ છીએ કે સીતા ઈ બહુ જ આમ યોદ્ધા જેવી બની હોય છે. અને આમાં આપણે એ જોઈએ છીએ કે જનક છે એને એટલું
બહુ ઓલું નથી આપ્યું. સુનૈના જે હોય છે એ વધારે પડતું આ રાજ્ય છે એ સંભાળે છે. પછી એવું આવે છે કે એક વખત જયારે સીતા કઈ ઝુંપડપટ્ટીમાં જાય છે ત્યાં એને એક છોકરી મળી જાય છે સમીચી કરીને, જે એની મિત્ર બની જાય છે. હવે આ સમીચી પાત્ર અત્યારે કઈ નથી, પણ પછી આગળ જતા એ પાત્ર ખૂબ જ મહત્વનું છે, એટલે એ પાત્ર બહુ યાદ રાખવું જરૂરી છે. હવે સમીચી મળી જાય છે એટલે સુદૈના સમીચીને પોતાના જ રાજ્યમાં રાખી લે છે, કારણ કે એને સીતાનું જીવન બચાવ્યું હતું. પછી બીજી તરફ હવે આપણને ખબર પડે છે કે જનકને એક નાનો ભાઈ છે કુશધ્વજ કરીને, જે મિથિલાનો બીજો ભાઈ છે શંકાશ્ય એનો રાજા છે. હવે ત્યાં એક રસ્તો બનાવવાનો હોય છે અને કુશધ્વજ કોઈ પણ પ્રકારના પૈસા દેવા માંગતા નથી, એટલે એ મિથિલાનો જ હલું કે છે કે મિથિલા જ બધા પૈસા આપવા જોવે. અને એમાં વચ્ચે સીતા પડી જાય છે ને એમાં કુશધ્વજ ને જનક વચ્ચે ખૂબ જ અનબન થઈ જાય છે. એના પછી સીતા ગુરુકુલ જાય છે. ગુરુકુલમાં એને રાધિકા કરીને એક નવી મિત્ર મળે છે, અને એને રાધિકાનો જે હોય છે ભાઈ હનુમાન ઈ મળે છે. અને એ રીતે સીતા અને હનુમાન બે મિત્રો બને છે. હવે પછી આપણને ખબર પડે છે કે એમાં વાયુપુત્ર અને મલય પુત્ર એવી રીતે હોય છે. વાયુપુત્ર એ હોય છે જે લોકો એ લોકોના નવા મહાદેવ ચૂઝ કરે, અને મહાદેવી હોય છે કે જે લોકો દુનિયાની રક્ષા કરે. અને બીજી તરફ મલય પુત્ર વિષ્ણુ પસંદ કરવાના હોય છે કોઈ પણ, અને વિષ્ણુ ઈ હોય જે આ ભારત દેશ છે એમાંથી ઈ લોકો જે પણ ખરાબ વસ્તુઓ થતી હોય એને હટાવે, સારા માટે લડે. એટલે આવી રીતે આ બે હોય છે, ગ્રુપ હોય છે, વાયુપુત્ર અને મલય પુત્ર. હવે વાયુપુત્રમાં મુખ્ય હોય છે ગુરુ વશિષ્ઠ, અને મલય પુત્રમાં જે ચીફ હોય છે એ જે ગુરુ વિશ્વામિત્ર. અને મલય પુત્ર હોય છે એ લોકો સીતા ને એ લોકોની નવી વિષ્ણુ તરીકે સ્થાપિત કરે છે. જ્યારે બીજી તરફ વશિષ્ઠ હોય છે એ લોકો વાયુપુત્ર સાથે વિષ્ણુની સ્થાપિત રામને કરે છે વિષ્ણુ તરીકે સ્થાપિત. અને આ વસ્તુ એને રાધિકાથી ખબર પડે છે. એમાં એવું હોય છે કે રાધિકા ને ભરત બે પ્રેમમાં હોય છે ને ત્યારે એને ખબર પડે છે કે ભરતને કોઈ ભાઈ પણ છે જેનું નામ રામ છે. અને એ સીતાને કહે છે કે વશિષ્ઠજીએ આને વિષ્ણુ તરીકે પસંદ કર્યા છે. હવે સીતાને એવું હોય છે કે બે વિષ્ણુ જો ભેગા મળીને કામ કરે તો એ લોકો ભારત દેશને વધારે બચાવી શકે. એટલે અને વિશ્વામિત્રને એવું હોય છે કે ના, વિષ્ણુ સીતા જ હોવી જોઈએ, કારણ કે એમને વશિષ્ઠ હારે જૂની દુશ્મની હોય છે. એટલે પછી કહે છે કે આપણે સ્વયંવર રાખવું જોઈએ. બીજી તરફ સુનૈનાની મોત થઈ જાય છે એટલે સીતા આખું રાજ્યની સંભાળ રાખે છે. અને પછી એને જયારે એના લગ્ન થઈ જાય છે પછી સમીચીને કહે છે કે તે રાજ્યનું ધ્યાન રાખે. હવે અહીંયા રામ ને લક્ષ્મણ ને તો સ્વયંવરમાં એવી રીતે લઈ ગયા હતા એમ કે એ લોકોને ખબર જ નથી પેલા કે એ લોકો સ્વયંવરમાં જવાનું છે, અને એ લોકોને લઈ ગયા હતા. એટલે સીતાને એ વસ્તુ ગમી નહીં, પણ સીતાને મળ્યા પછી રામને એવું થયું કે હું સ્વયંવરમાં ભાગ લઉં, અને એ સ્વયંવરમાં ભાગ લે છે. અને રાવણ આવે છે એ જે રીતે ઘમંડ દેખાડે છે એ સીતાને ગમતું નથી. હવે આપણને ત્યારે ખબર પડે છે કે રાવણને કુશધ્વજે બોલાવ્યો હતો, જે જનકનો નાનો ભાઈ હોય છે. સીતાના સ્વયંવરમાં એણે બોલાવ્યો હતો રાવણને. અને ત્યારે રાવણને એમ થાય છે કે ના, આ મારી હારે ખોટું થયું છે અને મારું અપમાન થયું છે. એટલે એ પછી યુદ્ધ ત્યાં ઘોષણા કરી દે છે. એટલે મિથિલાનું યુદ્ધ થાય છે. ત્યારે સીતા બહુ કોશિશ કરે છે કે એ બધાને ભેગા કરે અને એ બધા યુદ્ધ લડે, પણ એવું થાય છે કે કોઈ યુદ્ધ લડવા તૈયાર નથી હોતું, જે ત્યાંના જે લોકો હોય છે જે રહેતા હોય છે. અને રાવણ જે આર્મી હોય છે એ બહુ મોટી હોય છે, પણ સીતાને ત્યાં માણસો ઓછા હોય છે, કારણ કે મિથિલા બહુ નાનું દેશ હોય છે. અને ત્યારે એને ઈ વસ્તુ નથી ગમતી જ્યારે અસુરાસ્ત્ર છોડવું પડે છે. એને નાક પાડી હતી કે ગમે એમ જીતશું પણ અસુરાસ્ત્ર નથી વાપરવું.
પછી રામે પણ વનવાસ લેવો પડે છે એ સજાના ઓલા, એટલે સીતા પણ એમ કહે છે કે તમે ભેગું હું પણ વનવાસ ભોગવીશ, એટલે ભેગ્યું ઈ વનવાસમાં જાય છે. અને લક્ષ્મણ એવું પ્રતિજ્ઞા લીધી હોય કે એ ગમે હશે રામને રક્ષા કરશે, એટલે ઈ પણ જાય છે. હવે લક્ષ્મણના લગ્ન થઈ ગયા હોય છે ઉર્મિલા હારે, સીતાની નાની બેન, અને સુનયના જનકની રિયલ એકદમ આમ સાચી પુત્રી, બાયોલોજીકલ. અને ત્યારે પણ જયારે એનો જન્મ થયો ત્યારે સીતાને એવું થાય છે કે મારા મા બાપ મને ભૂલી ગયા, એટલે એવું હોય છે. એટલે સીતા ત્યારે જયારે નાની હોય છે ત્યારે એના ઘરમાં એટલું એને સારું બનતું નથી, કારણ કે ઉર્મિલાનો જન્મ થઈ ગયો હોય છે. પણ એને ઉર્મિલા કઈ વાંધો નથી હોતો, એટલે ઈ ઉર્મિલા લક્ષ્મણને પણ લગ્ન કરાવી દે છે. હવે વનવાસ વખતે એ લોકો પંચવટીમાં રહે છે. હવે આપણને આમાં ખબર પડે છે કે વિભીષણ ને શૂર્પણખા કર્યું તો શું. એ લોકો આમ વિભીષણ ને શૂર્પણખા આવ્યા હતા અહીંયા મદદ માંગવા, અને એક વખત શૂર્પણખા એ સીતાનું હરણ કરવાની ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે, પણ સીતા યોદ્ધા હોય છે એટલે ઈ બચાવી લે છે પોતાની જાતને. પછી રામને કહે છે કે આવું થયું છે એમ, એટલે ત્યારે એ લોકોને ખબર પડે છે કે આ લોકો આવ્યા તો છે રાવણ માટે જ, પણ પછી એ લોકો કઈ કરી નથી શકતા. એ લોકોએ બધી અલગ અલગ જગ્યાએ ભાગવું પડે છે, અને અંતે એ લોકો પકડાઈ જાય છે. ત્યારે પણ સીતા બહુ એકદમ આમ જોશથી સામનો કરે છે, પણ એ નથી કરી શકતી. અને એનો જે ખાસ મિત્ર હોય છે, જે મલયપુત્ર હોય છે જટાયુ, એનું પણ મૃત્યુ થઈ જાય છે. અને જયારે પાછી સીતા હોશમાં આવે છે ત્યારે એ જોવે છે કે એ પુષ્પક વિમાનમાં છે, અને ત્યારે એને ખબર પડે છે કે એની જે ખાસ એવી મિત્ર હતી સમીચી, ઈ પણ રાવણ સાથે જ એને જ મદદ કરી હતી રાવણને સીતાને ગોતવામાં, શોધવામાં. એટલે ત્યારે આપણને ખબર પડે છે કે સમીચી હોય છે કોણ. એના વિશે વધારે આપણને ખબર પડશે રાવણમાં. સૌથી આમ રસપ્રિય છે રાવણ, કારણ કે આમાં આપણને ઘણી એવી વસ્તુ ખબર પડે છે જે આપણને એકચ્યુઅલી નથી ખબર. તો રાવણમાં શરૂઆત એમ થાય છે કે એક એવી રીતે જેમાં વિષ્ણુ ને મહાદેવ જેમ બધા પસંદ કરે છે, એવી રીતે કન્યાકુમારી કરીને પણ હોય છે, જેને કહેવાય છે એમ કે જીવતી દેવી. તો એવી જ રીતે રાવણને 4 વર્ષનો હોય છે ત્યારે એને એવી જ એક કન્યાકુમારી હારે પ્રેમ થઈ ગયો હોય છે. ઈ જયારે વિશ્રવાના આશ્રમે રહેતો હોય છે ત્યારે એની મમ્મીનું હોય છે કૈકસી. તો ઈ વખતે એને કન્યાકુમારી હારે પ્રેમ થઈ જાય છે. પછી 9 વર્ષ તો થાય છે ત્યારે કુંભકર્ણનો જન્મ થાય છે. હવે આપણને આમાં એક નવો વર્ડનો ખ્યાલ આવે છે, નાગ કરીને. નાગ એવા લોકો હોય છે જે લોકોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, કે જેમ કે જટાયુ હતો તો એને ગરુડનું માથું હતું, હનુમાન હતો તો એને વાંદરાનું માથું હતું. તો ઈ એક નાગ જ થયા એક પ્રકારના. અને રાવણને અને કુંભકર્ણને પણ ઈ જ રીતેની એક બે એવી તકલીફો હોય છે. અને ઈ કોઈને ત્યાં વિશ્રવા કે કોઈને ત્યાં ઈ ગમતું નતું હોતું, એટલે પછી એ લોકોએ રાવણ, કૈકસી, કુંભકર્ણ અને મારીચ, જે કૈકસીનો ભાઈ હોય છે, આ ચારેય ઈ જગ્યાએથી ભાગવું પડે છે. એ લોકો વિશ્રવાના આશ્રમથી ભાગી જાય છે. એ લોકો રહેતા હોય છે ઇન્દ્રપ્રસ્થ, ત્યાં હોય છે વિશ્રવાનું આશ્રમ. ત્યાંથી એ લોકો જાય છે કનોજ. પછી ત્યાંથી એ લોકો પાછો જગ્યા બદલી નાખે છે અને એ લોકો કલિંગા જાય છે, પછી ચિલિકા જાય છે. પણ પછી એ લોકો ત્યાં આગળ રોકાઈ જાય છે કલિંગા આગળ. હવે એમાં એવું થાય છે કે રાવણને એમ હોય છે કે એને કન્યાકુમારી મળે, પણ એને ખબર પડે છે કે કન્યાકુમારી પછી ત્યાં હોતી નથી, એટલે એ લોકો પાછી જગ્યા બદલી નાખે છે. હવે એક વખત ત્યારે વિશ્વામિત્ર મળે છે કૈકસીને, તો ત્યારે વિશ્વામિત્ર એવું વચન દે છે કૈકસીને કે દર વખતે, દર મહિને રાવણ અને કુંભકર્ણ માટે એવી દવાઓ મોકલશે જેથી એ લોકોના જે એવા ભાગ હોય જેમાં એ લોકોના અલગ જ પ્રકારના કઈ ડિફોર્મિટી જે હોય એમાં બહુ દુખે નહીં, એના માટે દવા મોકલવાનો સંકલ્પ કરે છે. હવે બીજી તરફ રાવણ અને મારીચ લોકો વેપારમાં આવી જાય છે,
અકંપન કરીને એક હોય છે, તો એ લોકો શિપ ને એનો વેપાર કરતા હોય છે, જહાજ ને એનો. અને ત્યારે રાવણ એવા સપના જોવે છે એમ કે ઘણું બધું પૈસા હોવા જોવે, એટલે એ લૂંટ ને એવું બધું એનો વિચાર કરે છે. અને ત્યારે એ કહે છે કે ચિલિકાનો જે છે, ચિલિકામાં એક છે માણસ, એ બહુ જ ધની છે, તો આપણે એની આગળથી પૈસા ચોરી શકીએ. અને ત્યારે એમાં પણ આપણને ખબર પડે છે કે ચિલિકામાં ત્યાં ખૂબ ખાસ માણસ હોય છે, જેનું નામ હોય છે પ્રહસ્ત. તો એને પૈસા દઈ અને પછી એ લોકો ચિલિકા જાય છે ત્યાં લૂંટ કરવા, જેથી એ લોકો વધારે પૈસા કમાઈ શકે અને એ આ શિપ ને એના માટે એ લોકો વધારેલું કરી શકે. તો ત્યારે રસ્તા વચ્ચે એ લોકોને સમીચી મળે છે. હવે એમાં હોય છે એવું કે એનો જે બાપ હોય છે સમીચીનો, એની આગળ એવું ખરાબ કામ કરાવતો હોય છે. તો રાવણ એના માટે લડે છે અને પછી સમીચી ત્યારથી રાવણને ખૂબ જ લોયલ થઈ જાય છે. એટલે આપણને હવે આમાં ખબર પડે છે કે શું કામ સમીચી સીતાનું હારે એવું કર્યું, કારણ કે પહેલેથી રાવણ ને લોયલ હોય છે એટલે. હવે પછી એ લોકો પાછું જાય છે, ચિલિકા પહોંચે છે, ત્યાં એ લોકો લૂંટ કરે છે અને પાછા એ લોકો વળે છે. ત્યારે રાવણ ઈ જ કન્યાકુમારીને જોવે છે, જેને જો 4 વર્ષની હતી ત્યારે જોયો હતો. તો ત્યારે એ પાછું જોવે છે કન્યાકુમારીનું. પછી એ લોકો પાછા પોતાની જગ્યાએ પહોંચી જાય છે, ત્યારે કુંભકર્ણને પાછું મોકલે છે ઈ કન્યાકુમારી વિશે શોધ કરવા. અને કુંભકર્ણ પાછો આવે છે અને કહે છે એનું નામ છે વેદવતી. અને ઈ એક ગામમાં રહેતી હોય છે, જેનું નામ હોય છે આ વૈદ્યનાથ આગળ જ હોય છે, અને એનું નામ હોય છે ટોડી. તો ત્યાં આગળ રાવણ અને કુંભકર્ણ વિચારે છે કે એ લોકો ત્યાં જાય અને આ કન્યાકુમારી જે હતી વેદવતી એને મળે. તો એ લોકો જય અને વિજય નામથી મળે છે કન્યાકુમારીને. અને એ લોકો એને યાદ ઘણો વખત આમ વિતાવે છે. અને ત્યારે વેદવતી રાવણને એવું કે છે કે તારે સારું કામ કરવું જોવે એમ. એટલે રાવણ ને ઈ વસ્તુ ઈ માની જાય છે ને ઈ ત્યારે થોડાક પૈસા દે છે વેદવતીને, એમ કે આનાથી તું એક હોસ્પિટલ ખોલજે, એમ કે આ મારું પેલું સારું કર્મ હું કરું છું. અને હવે એ વખતે એવું થાય છે કે જે ત્યાં ઈ જે ગામડું હોય છે ટોડી કરીને, ત્યાંનો જે જમીનદાર હોય છે સોશિકેશ, એનો દીકરો હોય છે શુકર્મન. હવે શુકર્મન એવું હોય છે કે એને પૈસાની ત્યારે ખૂબ જ જરૂર પડે છે. એટલે ઈ વેદવતી ત્યાં જાય છે અને વેદવતી પૈસા દેવાની ના પાડી દે છે. એટલે શુકર્મન હોય છે ઈ વેદવતીને મારી નાખે છે. રાવણ થોડા કલઝલા માટે બહુ મોડો પહોંચે છે અને પછી ઈ શુકર્મનને એને જે એની ભેગા જે સાથીઓ હતા એ લોકોને તો મારી જ નાખે છે, પણ આખું જે ગામડામાં જેટલા પણ લોકો રહેતા હતા ને એ બધાને એને મારી નાખ્યા. કારણ કે એને ખૂબ જ પ્રેમ હતો વેદવતી માટે, અને એને એવું થયું કે જે લોકો પોતાની જે દેવી હોય એને બચાવી નથી શકતા, એ લોકો જીવવાનો કોઈ મતલબ જ નથી. પછી ઈ ખાલી વેદવતી અને પૃથ્વીના જ અગ્નિ સંસ્કાર કરે છે, બાકી બધાને ત્યાં જ રેવા દે છે. અને ત્યારે ઈ અગ્નિ સંસ્કાર પછી ખાલી વેદવતીની ખાલી 2 આંગળીઓ બચે છે. ઈ રાવણ એના ગળામાં હાર તરીકે પહેરે છે, ને ઈ છેલ્લે સુધી પહેરી જ રાખે છે. તો આ હતું શું કામ રાવણને ભારત હારે નફરત હતી, આ એનું હતું. એટલે પછીથી રાવણને એવું થઈ જાય છે કે હું ભારત જેવી દેશને તો ખતમ જ કરી નાખીશ, કારણ કે એને ખૂબ જ પ્રેમ હતો વેદવતી માટે. અને એને એવું હતું કે જે લોકો પોતાના લોકોને સાચવી નથી શકતો આ ભારત દેશ, એમ તો એ લોકોએ રહેવાની જરૂર જ નથી. એટલે એ બદલો લેવાનું વિચારે છે. પછી 4 વર્ષ આ વાતને 4 વર્ષ થઈ ગયા હોય છે. પછી આમાં બેટલ ઓફ કરચપ્પા આવે છે, કરચપ્પાનું યુદ્ધ, જેનાથી રામની વાર્તા ચાલુ થઈ હતી. તો ત્યારે ઈ ખુદ જ ત્યાં જાય છે ને, જ્યારે સિગિરિયા જાય છે જે લંકામાં હોય છે, ત્યારે ઈ કુબેરને મળે છે. અને એવું કહે છે એમ કે આપણે હંમેશા શું કામ આટલું આવી રીતે ટુકડા ટુકડામાં જીવવું જોઈએ, એમ આપણે ઈ લોકોનું વધારવું જોઈએ, એમ ઈ લોકોએ જે દેવું પડે પૈસાની વધારવા જોવે. ઈ વસ્તુ દશરથને માન્ય નથી હોતી. અને રાવણને એમ હોય છે એમ કે હું તો દશરથને હરાવી જ દઈશ. દશરથ એના ઘમંડમાં હારી જાય છે
અને રાવણ ત્યારે જીતી જાય છે. આ વસ્તુને 3 વર્ષ પછી રાવણ ખુદ જ લંકાનો રાજા બની જાય છે. અને આમાં એની મદદ કરે છે કૈકેયીની જે ખૂબ જ ખાસ એવી હતી મંથરા. હવે એમાં થાય જેવું કે રાવણે 1-2 વર્ષ પહેલા ત્યાંના જે હતું જેને ત્યાંનો બધું સંભાળ કરી દીધી આ લંકાની, એને મારી નાખે છે. એટલે હવે મંથરાને કહે છે એ પ્રમાણે મંથરા એવું કહે છે કુબેરને એમ કે હવે તમારે આ રાવણે જ એને માર્યો હતો એટલે હવે તમારે પણ એવું તમારી હારે પણ એવું કરશે. એટલે કુબેરી બીકમાં ખુદ જ રાવણને ત્યાંનો રાજા ઘોષિત કરી દે છે. એટલે રાવણ આરામથી ત્યાં રાજા બની જાય છે. બીજી તરફ ઈ જે ચિલિકામાં એને જે મળ્યો હતો પ્રહસ્ત, ઈ બીજી તરફ જાય છે મુંબા દેવી ત્યાં. હવે ત્યાં આપણને ખબર પડે છે કે પેલા જટાયુ પણ રાવણની સાથે જ કામ કરતો, અને ઈ ત્યાં જાય છે તો ત્યારે બધા ખુદ જ પોતાની જાતને મારી નાખે છે, જે ત્યાં મુંબા દેવીના જે લોકો રહેતા હોય છે, કારણ કે ઈ લોકોના હાથે મરાવું નતું એટલે એ લોકો ખુદ જ મરી જાય છે. અને ત્યારે જટાયુ એને ખબર પડે છે એમ કે આ રાવણ ખુબ જ આવો માણસ છે, એનામાં દિલ જેવું કઈ છે જ નહીં, એટલે ઈ ખુદ ત્યાં છોડીને હાયલો જાય છે. એટલે આમાં આપણને ખબર પડે કે જટાયુ પણ પેલા રાવણ માટે જ કામ કરતો હતો. હવે બેટલ આ જે કરચપ્પાનું યુદ્ધ હતું એના 20 વર્ષ પછી મિથિલાનું યુદ્ધ આવે છે. હવે એમાં એવું થાય છે કે ત્યાં જાય છે અને એનું ત્યાં અપમાન થાય છે. હવે આ રાવણના ઓલાથી છે કે મિથિલાનું યુદ્ધમાં શું થયું, અને ત્યાં અસુરાસ્ત્ર આવે છે ને એટલે એનાથી કુંભકર્ણને ખૂબ જ તકલીફ થઈ જાય છે. રાવણ તો અંદર હોય જ છે પણ કુંભકર્ણ બહાર હોય છે, અને અસુરાસ્ત્રમાં એવું એક હોય છે જેનાથી કુંભકર્ણને ખૂબ તકલીફ થઈ જાય છે. એટલા માટે કુંભકર્ણ પછી ખૂબ જ એને ઊંઘ આવ્યા કરે છે, ખૂબ જ ભૂખ લાગ્યા કરે છે. આમાં આપણને ઈ કીધું છે કે મિથિલાના યુદ્ધ પછી કુંભકર્ણની વસ્તુઓ ચાલુ થઈ ગઈ, પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા. આ પુસ્તકમાં ગમે એવું એ છે કે કુંભકર્ણને બહુ જ સારો ભાઈ કીધો છે રાવણનો. કુંભકર્ણ હોય છે એ એકચ્યુઅલી સાચા માર્ગે હોય છે, એ ધર્મને એમાં માનતો હોય છે, અને એના ભાઈને પણ રસ્તે લઈ જવાની કોશિશ કરે છે, પણ રાવણ એ રસ્તે આવવા તૈયાર નથી. પછી 13 વર્ષ થઈ જાય છે મિથિલાના યુદ્ધને. એના પછી હવે આપણે પાછળ ઈ જ આવે છે શૂર્પણખા અને વિભીષણ. હવે એમાં એવું હોય છે કે વિશ્રવા છે એને કૈકસી પછી એક ગ્રીકની રાણી હારે લગ્ન કરી લીધા હતા, ને એને ત્યાં શૂર્પણખા અને વિભીષણનો જન્મ થયો. કૈકસી એવી માતા હોય છે કે એને શૂર્પણખા અને વિભીષણ વધારે પ્રેમ હોય છે એ લોકો માટે રાવણ કરતા. એને એવું લાગતું હોય છે એમ કે રાવણ તો એનું ધ્યાન જ નથી રાખતો ને, પણ ઈ જે જીવે છે અત્યાર સુધી રાવણના કારણે જ જીવે છે, કારણ કે દર વખતે રાવણ જ એને મદદ કરે છે પૈસાની ઓલાથી. એટલે રાવણને એની માં હારે નફરત હોય છે, કારણ કે એને શૂર્પણખા અને વિભીષણ વધારે ગમતા હોય છે ખુદ કરતા. પછી શૂર્પણખા અને વિભીષણનો એમ આવે છે કે એ લોકો કહે છે કે અમે સીતાનું કરશું, હરણ કરશું, અને રાવણ પેલા કુંભકર્ણ એમ જ કહે છે કે આ લોકો પર ભરોસો ન કરાય, પણ રાવણ જવા દે છે. અને પછી ખબર પડે કે એ લોકો તો આમાં નિષ્ફળ ગયા, એટલે પછી રાવણે ખુદે જવું પડે છે અને સીતાનું હરણ કરી લે છે. હવે બીજી તરફ જયારે વશિષ્ઠ હોય છે એને વસ્તુ એનું ભૂતકાળ યાદ આવે છે. આમાં આપણને ખબર પડે કે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે શું કામ દુશ્મની હતી. એમાં એવું હોય છે કે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે એક જ ગુરુકુળમાં ભણતા, અને મોટા થઈને પણ પછી એ લોકો પાછા ભેગા થાય છે, અને ત્યાંથી એ લોકો ભેગી એક સ્ત્રી હોય છે જેનું નામ હોય છે નંદિની, ઈ પણ એ લોકો ભેગી ગુરુકુળમાં ભણતી હોય છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર એટલે ખાસ મિત્રો હતા, કારણ કે જયારે વશિષ્ઠને બધા ખૂબ જ આમ અલો કરતા ત્યારે વિશ્વામિત્ર એની સાથે હતો હંમેશા. હવે એમાં થાય છે એવું કે કાંઈક નંદિનીનું મૃત્યુ થઈ જાય છે. આપણને કીધું નથી કઈ રીતે, પણ એટલું કીધું છે કે એનું મૃત્યુ થઈ જાય છે. હવે એમાં હોય છે કે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બેયને એની હારે પ્રેમ હોય છે, જે નંદિની હોય છે એની હારે, એટલે બે એકબીજાને વાંકમાં ગણે છે કે આના કારણે આવું થઈ ગયું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકો વચ્ચે દુશ્મની છે.
એવું આમાં કહે છે કે એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્રને બનતું નથી. હવે આપણી આવે છે છેલ્લી પુસ્તક, વોર ઓફ લંકા, લંકાનું યુદ્ધ. હવે આમાં તો કોઈ ફ્લેશબેક નથી, કારણ કે હવે આપણે વર્તમાનમાં આવી ગયા. આપણને હવે રામ, સીતા અને રાવણ ત્રણેયની ભૂતકાળની વાર્તા આપણને ખબર છે. એટલે હવે આપણે પાછા વર્તમાનમાં આવ્યા. લંકાનું યુદ્ધ. હવે સીતા જયારે અશોક વાટિકામાં રહે છે ત્યારે પેલા એને રાવણ અને કુંભકર્ણ સાથે બનતું નથી, પણ હવે આપણને આમાં એક રાઝ ખુલે છે. કુંભકર્ણ એને એક ચિત્ર બતાવે છે જે રાવણે બનાવ્યું હોય છે, ત્યારે સીતા એ જોઈને એકદમ આશ્ચર્યમાં આવી જાય છે, કારણ કે એના જેવી જ જે સ્ત્રી છે એના જેવી જ લાગે છે. એટલે ત્યારે ખૂબ વિચારમાં પડી જાય છે. અને પછી રાવણ કહે છે કે જેને ઈ ખુદ પ્રેમ કરતો વેદવતી, એની દીકરી છે સીતા. અને એટલે જયારે વેદવતી જયારે એનું ખૂન થયું હતું ત્યારે ગર્ભવતી હતી, એને હજી સીતાને જન્મ જ આપ્યો હતો ને ત્યાં એનું ખૂન થઈ ગયું હતું. એટલે સીતા છે ઈ ખુદ વેદવતીની જ દીકરી હોય છે. ઈ રાવણને બહુ પછી ખબર પડે છે, જયારે એ જોવે છે કે સીતાની કઈ રીતે એક જેવા જ લાગે છે. પછી સીતાને વધારે એની માં વિશે જાણવા મળે છે, અને એને રાવણ અને કુંભકર્ણ સાથે વધારે બનવા માંડે છે. બીજી તરફ રામ ત્યાં યુદ્ધનું વિચારે છે અને ગમે એમ પાછી સીતા જોઈએ છે. હવે એની ભેગા હનુમાન આવી ગયો હોય છે, હનુમાન એની સહાયતા કરે છે. અને ત્યાં સાઈડ વિશ્વામિત્ર પણ એનું ગમે એમ એની વિષ્ણુ એને પાછી જોતી હતી સીતા, એટલે ઈ એનો બહુ જ ખાસ એવો અરિષ્ટ નેમીને મોકલે છે ત્યાં. એટલે હનુમાન, અરિષ્ટ નેમી અને એક સુરસા કરીને એક સ્ત્રી હોય છે જે નારદની ખાસ એવી ઓલી હોય છે, એને પણ મોકલે છે. એટલે હનુમાન, અરિષ્ટ નેમી, સુરસા અને થોડા ઘણા જે હોય છે સિપાહીઓ, એ લોકો ભેગા જાય છે. હવે ત્યાં એ લોકો એટલા જ ગયા હોય છે કારણ કે અરિષ્ટ નેમી વિશ્વામિત્ર તરફથી ગયો હોય છે, હનુમાન રામ તરફથી, એમ કે સીતાની લોકો પાછું આવવા માટે કહે કે સીતા પછી એ લોકો યુદ્ધ કરી શકે એમ. પણ ત્યાં જઈને સીતા ના પાડી દે છે કે એ હજી નહીં આવે. એટલે એને એમ ઈચ્છે છે એમ કે રામ યુદ્ધ કરે અને પોતાનું નામ એ રીતે કરે, બધા પ્રચલિત કરે એમ કે રામે હરાવ્યો એમ ઈ ઈચ્છે છે. એટલે પછી પાછી આવતી નથી. અને રસ્તામાં સુરસાનું મૃત્યુ થઈ જાય છે. એને જે લંકાના જે હોય છે સિપાહીઓ, ઈ સુરસાને મારી નાખે છે. ત્યારે આપણને ખબર પડે છે કે સુરસાને હનુમાન માટે પ્રેમ હોય છે, પણ અરિષ્ટ નેમીને સુરસા માટે પ્રેમ હોય છે. એટલે બેયને ખૂબ જ દુઃખ લાગે છે અને બેય બદલો લેવાનું વિચારે છે. પછી બીજી તરફ પાછા એ લોકો આવી જાય છે અને કઈ થતું નથી. ત્યારે ભરત અને શત્રુઘ્ન આવે છે ત્યાં. હવે એમાં થયું એવું હોય છે કે રામે છે ને ભરત અને શત્રુઘ્નને કીધું હોય છે એમ કે હજી તમે લોકો તૈયાર ન કરતા સિપાહીઓ, કારણ કે હજી અમે આ કરીએ છીએ એમ કે શાંતિથી પતે ત્યાં સુધી. પણ હનુમાન અને ભરત અને શત્રુઘ્નને એમ થાય છે કે ત્યારે પછી બધું સિપાહીઓ તૈયાર કરવા એ બહુ વાર લાગશે. એટલે એ લોકો ત્યાં પહોંચી જાય છે. ત્યારે રામ ને એ લોકો હોય છે શબરીમાલા આગળ, જે સાઉથમાં, દક્ષિણમાં આવેલું છે. હવે ત્યાં આગળ ભરત અને શત્રુઘ્ન પહોંચી જાય છે અને ત્યાં વાલી પણ મળે છે. વાલી એટલે સુગ્રીવનો ભાઈ હોય છે ઈ. અને રામ એની સાથે યુદ્ધ કરે છે અને પછી વાલી એમાં મરી જાય છે. એટલે હનુમાન આગળ એમ ઘણી મોટી હવે આર્મી થઈ ગઈ હતી. એને ખુદ અયોધ્યાના સિપાહીઓ હતા, પછી મલયપુત્રના સિપાહીઓ હતા, અને પછી વાનર સેના હતી, વાલીના પણ સિપાહીઓ હતા. એટલે ઘણા બધા સિપાહીઓ એના ભેગા થઈ જાય છે. અને ત્યારે એ લોકો એવું વિચારે છે કે હવે એ લોકોએ આગળ વધવું, તો હવે એ લોકોએ જો એ લોકોએ પશ્ચિમ દિશામાંથી એ લોકો આમ કરે, યુદ્ધ ચાલુ કરે, તો એ લોકો રાવણની લોકોને તો ખબર જ છે એમ, એટલે પછી ઈ એકદમ ઓલું ન થાય. પણ હવે એ લોકો પૂર્વ દિશામાંથી કરે ને તો એ લોકોને એકદમ આમ ઝટકો લાગશે એમ, એટલે તરત જ એ લોકો યુદ્ધ જીતી શકે. એટલે પણ પૂર્વ દિશામાંથી જવું અઘરું હોય છે, કારણ કે ત્યાં ખૂબ જ એક મોટો સરોવર હોય છે. એટલે શત્રુઘ્ન કહે છે કે આપણે અહીંયા એક બ્રિજ બનાવી શકીએ. એટલે એક તરફથી આ બધા જે હોય છે સિપાહીઓ, એ લોકો શત્રુઘ્ન ભેગા બ્રિજ બનાવવાનું ચાલુ કરે છે.
અને બીજી તરફ ભરત અને લક્ષ્મણ ઈ બે પશ્ચિમ દિશાથી જાય છે અને ત્યાં ઈ લોકો હુમલો કરવાનો ચાલુ કરી દે છે. એટલે ઈ લોકોને એમ જ લાગે કે ચાલુ થઈ ગયો છે યુદ્ધ એમ, પણ ત્યાં ઈ લોકો પૂર્વ દિશામાંથી આ બાકીના બધા સિપાહીઓ છે એને લઈને ઈ લોકો ત્યાં જઈ શકે. પણ ઇન્દ્રજીત હોય છે એ ખૂબ જ ચાલાક હોય છે અને એ ખબર પડી જાય છે. ઈ એક સિપાહીને બંદી બનાવી લે છે અને એમાંથી એને ખબર પડી જાય છે કે ઈ લોકો પૂર્વ દિશામાંથી પણ બ્રિજ બનાવીને આવે છે. હવે બીજી તરફ વિભીષણ અહીંયા આ લોકોની સાઈડ આવી જાય છે કે એને ગમે એમ રાજ્ય જોતું હોય છે લંકાનું, એટલે ઈ ભરત અને લક્ષ્મણ ભેગો આવી જાય છે અને ઈ લોકોને મદદ કરે છે ત્યાં સુધી પહોંચવા માટે. અને આ લોકો બધા બનાવતા જાય છે, બ્રિજ બની જાય છે. હવે આ લોકોનું એક મેઇન એક ઈ હતું કે ઈ લોકો આગળ હાથી હતા, યુદ્ધના જે હાથી હોય ઈ, અને ઈ વસ્તુ હજી લંકાને ખબર નથી, એટલે એ લોકો એ વસ્તુ ખૂબ જ રહસ્ય જ રાખ્યું હતું, કારણ કે એ લોકો ત્યારે એ લોકો તૈયારી કરવી પડે એમ, એટલે ત્યારે તો એ લોકો હારી જાય યુદ્ધ, એટલે એ લોકોનું બહુ ખાસ એવું રહસ્ય હતું હાથી. હવે બ્રિજ એવી રીતે બનાવ્યો હતો કે એમાંથી હાથી પણ પસાર થઈ શકે અને બ્રિજને બહુ વાંધો આવે નહીં, એટલે પછી એ લોકો પહોંચે છે. પણ હવે ઇન્દ્રજીતે કહી દીધું હોય છે રાવણ ને કુંભકર્ણને કે આવું છે એમ, કે આ લોકોની જે મેઇન જે છે આખી સિપાહીઓ એ લોકો પૂર્વ દિશામાંથી આવશે, એટલે રાવણ ને એ બધા ત્યાં આગળ આવી જાય છે સીગીરી આગળ, અને ત્યાં એ લોકો જોવે છે કે આ લોકો પછી એ લોકોને યુદ્ધમાં ખબર પડે છે કે આ લોકો આગળ હાથી પણ છે, અને કુંભકર્ણ ખૂબ જ એકદમ શક્તિશાળી થઈને લડવા જાય છે પણ એ મૃત્યુ પામે છે. ત્યારે રાવણને ખૂબ જ આઘાત લાગે છે, કારણ કે કુંભકર્ણ એની ખૂબ જ નજીક હતો અને એને હંમેશા રાવણને સાથ આપ્યો હતો. અને એવું હતું કે એકવાર હનુમાને કુંભકર્ણને બચાવ્યો હતો, એટલે કુંભકર્ણની ઋણ પણ હતું, એટલે ત્યારથી હનુમાન અને કુંભકર્ણ બહુ સારા એવા મિત્રો હોય છે. તો કુંભકર્ણનું મૃત્યુ થઈ જાય છે, એટલે બીજે દિવસે પાછું ઇન્દ્રજીતનું મગજ દોડવા માંડે છે. એ પુષ્પક વિમાન લે છે, એટલે એ ઉપરથી બધું ઈ કરી શકે, ધનુષ્માણથી ઈ બધા હાથીઓને મારી શકે એમ. હાથી તો નહીં મળે, પણ જે હાથી ઉપર જે બેઠા હશે ઈ સિપાહીઓને મારી નાખશે તો પછી હાથી કઈ નહીં કરી શકે. એટલે આ વસ્તુ નારદને ખબર પડી જાય છે, ઈ રામને કે છે, એટલે રામ એ રીતે ભરત અને લક્ષ્મણને તૈયાર કરે છે કે એ લોકો ત્યાં ઉપર વિમાનને પણ ઈ ધનુષ બાણ હલાવી શકે. અને એમાં લક્ષ્મણ છે એ ઘાયલ થઈ જાય છે, એટલે ભરત પણ ત્યારે ગુસ્સામાં ઇન્દ્રજીતને મારી નાખે છે. પછી લક્ષ્મણ ત્યાં સારવાર કરતો હોય છે, ત્યાં રાવણને ખૂબ આઘાત લાગ્યો હોય છે કે એનો હવે દીકરો પણ એની સાથે રહ્યો નથી, એટલે એ ખૂબ જ આમ ઉદાસ થઈ જાય છે. અને ત્યારે ગુસ્સામાં રામને કહે છે કે આપણે હવે એક આ છેલ્લું યુદ્ધ કરીએ છીએ, એ ખાલી આપણા બે જ વચ્ચે હશે, એને ઇન્દ્રનું યુદ્ધ કહેવાય છે. અને એવું કહેવાય છે કે એમાં જે જીતે એ પછી સામેવાળું તો હારી જ જાય, એટલે યુદ્ધ એટલે મરી જ જાય, એટલે ઈ રીતનું યુદ્ધ હોય છે. અને આમાં આપણને એ ખબર પડે છે કે એને રાવણે સીતાને વચન આપ્યું હોય છે કે ઈ રામને જ જીતાડશે, કારણ કે રાવણ હવે ખૂબ જ થાકી ગયો હોય છે એની જિંદગીથી, એટલે એને એવું હોય છે કે હું એક કામ ઈ સારું કરીને જાઉં, એટલે ઈ રામને ટ્રાય કરીને જ જીતાડે છે. એટલે આ ઇન્દ્રના યુદ્ધમાં રામ મરી જાય છે, અને જે રાવણ છે મરી જાય છે, અને રામ જે છે એની બધી છેલ્લી ઈચ્છાઓ પૂરી કરે છે. રાવણ સીતાને વેદવતીની એક આંગળી દે છે, અને એક બીજી આંગળી છે એ ખુદ એની ભેગી જ દટાઈ જાય છે. પછી રામ અને સીતા પાછા ભેગા થઈ જાય છે, અને ત્યારે એ લોકો વાત કરતા હોય છે કે આપણે હવે રાજ્ય કઈ રીતે બનાવશું. ત્યારે સીતા કહે છે કે એ લોકોના રાજ્યનું નામ મેલુહા રાખશું, જેમ એવું છે કે આમ શુદ્ધ જીવનની ધરતી એવું કહેવાય છે, એનો મિનિંગ, એનું નામ મેલુહા. અને પછી શું થાય છે મેલુહા ધરતીમાં, ઈ પછી અમીશની જે બીજી સિરીઝ છે શિવા ટ્રિલોજી એમાં દર્શાવેલું છે, જેનો બુક ટોક નેક્સ્ટ વીક છે. તો અહીંયા રામચંદ્ર શ્રેણી પૂરી થાય છે. ખૂબ સરસ,
ખૂબ ખૂબ અભિનંદન કે અમીશની પુસ્તકો છે એ વાંચવી અને સમજવી જેટલી અઘરી છે એના કરતાં પણ વધારે અઘરી અને અશક્ય કહીએ તો એ એક્સપ્લેન કરવી છે એ બુકટોક તરીકે આપવી છે જે આપે બહુ ખૂબ સરસ રીતે સમયસર અને આખી શ્રેણી 4 પુસ્તકો છે એ સમજાવી. હા, આમ જોઈએ તો રામાયણ અને મહાભારતનો આજના સંદર્ભમાં લઈને ઘણી ફિલ્મો પણ બની છે જેમ કે RRR અને બાહુબલી જેવી ફિલ્મો બની અને હમણાં જ આપણે રિસેન્ટ જોઈ તો સિંઘમ અગેન કે જેમાં રામાયણને બેઝ બનાવીને આ પુસ્તકો આ ફિલ્મો બનાવવામાં આવી અને અમીશની પુસ્તકો રામચંદ્ર શ્રેણીમાં પણ આવો જ કંઈક નવતર પ્રયોગ કર્યો હશે અને એને આવો વિચાર આવ્યો હશે. અને હા, રામાયણ અને મહાભારત છે મૂળ સર્વશ્રેષ્ઠ છે. મને એમ લાગે છે કે એ વધારે સરળ છે સમજવી. પણ આજના યુગમાં જે સંભવિત પ્રશ્નો છે એની સાથે સાંકળવા માટે અને આજની જનરેશન છે, આજની પેઢી છે એને હિસ્ટ્રી સાથે મિસ્ટ્રી સ્વરૂપે સમજાવવા અને આજની જનરેશનને પહોંચાડવા માટેનો કે આ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો કેવી રીતે અલગ રીતે પહોંચાડી શકાય એમના સુધી અને એ લોકો વાંચવા માટે પ્રેરાય અને એને પ્રેરણા મળે એ મને લાગે છે સર્જકનો પ્રયાસ હોઈ શકે. અને અમીશની પુસ્તકો છે એ શ્રેણીમાં છે અને એકબીજાને સાંકળતી છે. જેમ કે રામ શ્રેણી છે તો એ રામથી અધૂરું મુકાય છે તો સીતા, પછી સીતાથી અધૂરું મૂકીને રાવણ અને લંકાનું યુદ્ધ અને આપે કહ્યું એમ કે મેલુહા છે એ પણ આના પછી પણ સૌથી પહેલી મેલુહા લખી હતી એને. જેમ કે બાહુબલીમાં પછી પાર્ટ 1 આવ્યો હતો, 2 છે એ 1 તરીકે આવ્યો હતો. એવી રીતે ભૂતકાળ એવું તો મને લાગે છે કે મેલુહા છે એ સૌથી પહેલી ભલે લખાણી હશે પણ રામાયણથી પછી એને સાંકળી છે. એટલે ખૂબ સરસ અને અભિનંદન આપે. ખૂબ જ અમીશની પુસ્તકને ન્યાય કર્યો કારણ કે જનરલી અમીશની પુસ્તકોને વાંચવી જ અમુક લોકો છે એમ ટેડી ખીર સમજતા હોય છે કે કઈ રીતે વાંચી શકાય અને આપણે એક્સપ્લેન કરી તો મને લાગે છે કે હવે ઘણા લોકો એમાં રસ કેળવશે અને વાંચશે પણ. બરોબર ને? અને સમજવાની કોશિશ પણ કરશે કે રામાયણને સાઈડમાં એક રામાયણ આપણે વાંચેલી છે પણ અલગ પરપેક્ષથી કેવી રીતે રામાયણને જોઈ શકાય ને એટલું જ નથી આમાં ઘણી વસ્તુ છે કે જે આપણે રામાયણમાં જોઈ કે વાંચી નથી. અમુક ગૂઢ રહસ્યો જે છે એ પણ આપણને ક્યાંક નવા પાત્રો અથવા રહસ્યો જોવા મળે છે. તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. અને બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ અથવા કંઈ કહેવું હોય તો ચોક્કસ. મોસ્ટ વેલકમ. આંદ્રેબેન, હું જ એક પ્રશ્ન પૂછીશ તમને કે આપને આવો વિચાર કેમ આવ્યો કે અમીશની પુસ્તક વાંચવી જોઈએ અને રામ, સીતા કે રાવણ છે પાત્ર વાંચવું જોઈએ, રામચંદ્ર શ્રેણીની શું કામ આપને ઈચ્છા થઈ વાંચવાની? પેલા તો મારા મમ્મીએ જ કીધું હતું કે હું એ વસ્તુ આ અમીશ નું વાંચું અને પછી એમ મને બહુ જ આમ સીતાનું પાત્ર ખૂબ જ ગમે છે આમે એટલે પછી મારે સીતા મેં પેલા વાંચી એટલે મેં આમાં થોડીક સિક્વન્સ ચેન્જ કરી નાખી. મેં છેલ્લે રામ વાંચી છે પણ મને એટલે અને હવે આ વાંચીને મને એમ થાય છે કે અમીશની બીજી પુસ્તકો પણ સારી એવી હશે એટલે હવે હું મેલુહા પણ વાંચું છું અત્યારે. અચ્છા, એટલે રામાયણમાં પણ આજ કે એક પાત્ર વાંચીએ એટલે બીજા પાત્રને વાંચવાની ઈચ્છા સંભવિત થઈ શકે. હા, આમાં બીજું નવું શું આપને જાણવા મળ્યું? ઘણું જાણવા મળ્યું કે એક તો ઈ કે રાવણ એક પ્રેમી તરીકે આપણે જાણીએ એ વસ્તુ બહુ જ નવી લાગે. હજી સીતા આપણે જાણીએ કે અબળા નારીમાંથી અમે યોદ્ધા એટલે ઈ વસ્તુ હજી આપણને કહી શકીએ પણ રાવણને પ્રેમી તરીકે જોઈને ઈ વસ્તુ બહુ નવી લાગી. આ સિવાય ઘણી મિસ્ટ્રી ને ઘણી હિસ્ટ્રી પણ ખુલી કે સિંધ નદી છે, દશરથ રાજા છે,
કૈકેયીનું પણ એક નવું જોવા મળ્યું કે એને સારા યોદ્ધા હતા કૈકેયી પણ. તો એ પણ આપણને સરસ ઘણું જાણવા મળ્યું. અને હનુમાન સાથે પણ સીતા અને એના મિત્રો ઘણા હતા. સીતાના પણ, રાવણના પણ મિત્રો હતા. હનુમાન અને એમના પણ પાત્રો ઘણા ખુલ્યા. કે જે આપણે ઘણી વખત એક રામ, સીતા કે રાવણ સુધી જ કે હનુમાન 4 સુધી જોઈએ છીએ. એના બદલે આપણને ઘણા ઘણા પાત્રો વિશે નવું નવું જાણવા અને સમજવા મળ્યું. કોઈ મિત્રો એમના અભિપ્રાય આપવા ઈચ્છતા હોય તો ચોક્કસ મોસ્ટ વેલકમ. તો અમીશની આજે રામચંદ્ર શ્રેણી છે. રામ, સીતા, રાવણ અને લંકાનું યુદ્ધ. આ 4 પુસ્તકો આપણે શ્રેણી સ્વરૂપે માણી અને અમીશની પુસ્તકોને એક સર્જકને આપણે ખરેખર આ નવા પ્લેટફોર્મ પર લઈ આવ્યા અને ન્યાય આપ્યો. વક્તા આર્દ્ર પરમારનો ખૂબ ખૂબ આભાર અને શોધક પરિવારનો ખૂબ ખૂબ આભાર. બુક ટોક આવી રાખતા રહેશો અને આવું જ નવું નવું આપ પણ વાંચતા રહેશો. નમસ્કાર.